એક નાનું ગામ હતું. એ ગામનું નામ રાધનપુર હતું. આ રાધનપુર ગામમાં એક વૃદ્ધ પિતા ધનસુખભાઈ રહેતા હતા. તેનો એક યુવાન દીકરો વિદેશમાં ભણતો હતો અને અત્યારે ખૂબ જ સારા પૈસા પણ કમાય છે. પછી એક દિવસ તે પોતાના ગામમાં આવે છે. તે પોતાના વૃદ્ધ પિતા સાથે વધારેમાં વધારે સમય વિતાવવા ઈચ્છતો હતો. રાજનના પિતા વૃદ્ધ હતા, હાથ ધ્રુજતા હતા અને ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. એકવાર રાજન પોતાના પિતાને એક મોટી હોટલમાં જમવા માટે લઈ ગયો. ત્યારે તેના પિતાએ ઘણી વખત ના પાડી, છતાં રાજન ન માન્યો. તે હોટલ ખૂબ જ શાનદાર હતી અને આસપાસના લોકો ખૂબ જ સરસ વસ્ત્રોમાં હતા. તે હોટલમાં રાજન અને તેના પિતા અંદર ગયા. રાજને ડાઇનિંગ ટેબલ પર પોતાના પિતાને બેસાડ્યા અને ખુરશી વ્યવસ્થિત કરી. પછી જમવાનો ઓર્ડર કર્યો. આવી શાનદાર હોટલમાં બધા લોકો કાંટાવાળી ચમચીથી જમી રહ્યા હતા. ત્યારે રાજનના પિતાને શરમ લાગતી હતી. પણ તે વખતે રાજને પોતાના પિતાને કહ્યું, પિતાજી, તમે જેવી રીતે ઘરે જમો છો તેવી જ રીતે અહીં પણ જમી શકો છો. તેથી અહીં પણ એમ જ જમો. પછી તેના પિતાજી હાથથી જમવા લાગ્યા. ત્યારે તેના પિતાના હાથ ધ્રુજતા હતા. તેથી તેનું જમવાનું થોડું કપડા પર પણ પડ્યું. તેથી કપડાં ખરાબ થઈ ગયા હતા. તો રાજને કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર પોતાના પિતાના કપડાં સાફ કર્યા. ફરીથી વ્યવસ્થિત બેસાડીને પોતાના હાથથી પિતાને જમાડ્યા. ત્યારે તેની આજુબાજુના બધા લોકો આ જોઈ રહ્યા હતા. તેમાંથી ઘણા લોકો તેને તિરસ્કારથી જોતા હતા અને અંદરો અંદર વાતો કરતા હતા. છતાં રાજનને કંઈ જ શરમ ન આવી અને પોતાના પિતાને શાંતિથી જમાડતો હતો. જેવી રીતે એક નાના બાળકને તેના પિતા જમાડતા હોય તેવી જ રીતે રાજન પોતાના પિતાને જમાડતો હતો. ત્યારે તેના પિતાએ કહ્યું કે બેટા, તું આવું શા માટે કરે છે? આજુબાજુમાં બધા લોકો તારા સામું જોવે છે. તને શરમ નથી આવતી? ત્યારે રાજને સરસ જવાબ આપ્યો કે પિતાજી, જ્યારે હું નાનો હતો ત્યારે તમે મને હોટલમાં લઈને આવતા હતા. તે વખતે હું ઘણીવાર કપડાં ખરાબ કરતો હતો તો તમે મને સાફ પણ કરતા હતા અને તમે તમારા હાથથી મને જમાડતા પણ હતા. ત્યારે તમને શરમ નહોતી આવતી? તો આજે મને પણ શરમ નથી આવતી. પછી જમતી વખતે ફરીથી તેના પિતાના કપડાં ખરાબ થતા હતા તો રાજન તેને વોશરૂમમાં લઈ જઈને સારી રીતે સાફ કરે છે. પછી આવીને ખુરશી પર બેસાડે છે. હોટલમાં બેઠેલા ઘણા લોકો રાજનના આ વ્યવહારને નિહાળી રહ્યા હતા. ત્યારબાદ બંને પિતા પુત્ર ત્યાંથી બહાર નીકળે છે. તો પાછળથી એક વ્યક્તિ કહે છે, બેટા, આજે તું અહીં કંઈક ભૂલીને જાય છે. રાજન હસીને જવાબ આપે છે, હું કંઈ જ ભૂલતો નથી. મારી ગાડીની ચાવી પણ મારી પાસે છે. મારું પાકીટ પણ મારી પાસે છે. ત્યારે તે વ્યક્તિ કહે છે કે બેટા, તું અહીં અમારા જેવા ઘણા પિતાઓ માટે એક સંદેશો આપીને જાય છે કે ક્યારેય પોતાના માતા પિતાથી શરમ ન લાગવી જોઈએ. ત્યારે રાજન કહે છે, આ મારા પિતાના કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું. મને તેમણે જ પ્રેમ અને આદર આપવાનું શીખવાડ્યું છે. આજે હું માત્ર તેમને એ પ્રેમ અને આદર પાછો આપી રહ્યો છું. તે વ્યક્તિ ભાવવિભોર થઈને બોલ્યા, બેટા, આજે તું અહીં ફક્ત તારા પિતાને જ નહીં પરંતુ અમારા બધાના હૃદયને સ્પર્શી ગયો છે. તારા આ કાર્યથી સમાજને સંદેશો મળ્યો કે માતા પિતાની સેવા એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. પિતાએ રાજન માટે બાલ્ય અવસ્થામાં જે કર્યું તે રાજન ક્યારેય ભૂલ્યો ન હતો. તેથી જ તો રાજને પોતાના પિતાને પ્રેમ અને સંભાળ રાખી પરિવારના મહત્વ પર ભાર મૂક્યો છે. તો મિત્રો, આપણે પણ જીવનમાં આ સંદેશો લઈને આગળ વધવું જોઈએ, જેથી બીજા લોકો પણ આમાંથી કંઈક શીખી શકે, જેથી સમાજમાં વધી રહેલા વૃદ્ધાશ્રમ બંધ થઈ શકે. આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે કોઈ પણ કામમાં પ્રગતિ થવી જોઈએ, પણ આ એક એવું કામ છે કે જેની પ્રગતિ ન જ થવી જોઈએ અને તે છે વૃદ્ધાશ્રમ. તો મિત્રો, ક્યારેય તમારા માતા પિતાના કામ પર શરમ ન કરવી જોઈએ, કારણ કે તમારા પિતાએ તમારું જીવન બનાવવા માટે પોતાની શરમ મૂકી દીધી હતી. આના પરથી આપણે એટલું તો શીખી જ શકીએ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા પિતાએ આપણા માટે જે કર્યું તે ક્યારેય ભૂલવું ન જોઈએ. વૃદ્ધ માતા પિતાની સેવા કરવી એ માત્ર ઉત્તરદાયિત્વ નથી, પરંતુ તે તમારો પ્રેમ અને આદર દર્શાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે જીવનમાં આપેલા ત્યાગની આપણે કદર કરવી જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમની મદદ અને સેવા કરવી જોઈએ.
માતા પિતાનો આદર એ સાચા સંસ્કારની ઓળખ છે. આના પરથી સમાજને કેટલાક મહત્વના સંદેશાઓ મળે છે, જે લોકોને માતા પિતા પ્રત્યે તેમના દાયિત્વ અને આદરનું ભાન કરાવે છે. આ ઉપરાંત આપણને સમજાવે છે કે વૃદ્ધાશ્રમ એ પ્રગતિની ઓળખ નથી. દરેકને તેમના માતા પિતાને ઘરમાં રાખીને તેમની સેવા કરવી જોઈએ. આ પ્રેમ અને આદર વિના ઘરો માનસિક શાંતિ ગુમાવી દે છે. આ દરેકને આત્મચિંતન માટે પ્રેરિત કરે છે અને જીવનમાં પ્રેમ, માનવતા અને સંબંધના મૂલ્યોને વધુ ઊંડાણથી સમજવાની તક આપે છે. તો મિત્રો, આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તેમજ મારી ચેનલને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ તેમજ વધારેમાં વધારે લોકોને શેર કરજો. આવી જ જીવન ઉપયોગી માહિતી સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. તો મિત્રો, કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું.